સાડલીથી કાયાવરોહણ રોડની કામગીરીમાં વિલંબ, કોંગ્રેસનો આક્ષેપ. તાત્કાલિક પૂર્ણ કરવા માંગ. સાડલીથી કાયાવરોહણ તરફ જતો મુખ્ય માર્ગ હાલમાં લોકોને માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે. કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે આ માર્ગની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જિલ્લા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરતા જણાવ્યું છે કે તારીખ 22/9/2025ના રોજ આશ્વિન નવરાત્રિના પ્રથમ દિવસે આ રોડને 7 મીટરથી 10 મીટર પહોળો કરવાની ખાતમુહૂર્ત કરવામાં આવી હતી. તે સમયે સ્થાનિક લોકોમાં આશા જાગી હતી કે ટૂંક સમયમાં સારો રસ્તો મળશે, પરંતુ હવે 6 મહિના વીતી ગયા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી અને 5 મહિનાની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં ડામર કામ શરૂ થયું નથી. હાલમાં આખો રસ્તો ખોદાયેલો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બન્યો છે. રસ્તા પર ઉડતી ધૂળના કારણે લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે. આ સાથે જ ખેડૂતોના ઊભા પાકને પણ ધૂળના કારણે નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા નિયમિત પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેનાથી લોકોની મુશ્કેલી વધુ વધી રહી છે. સ્થાનિક લોકો, વૃદ્ધો અને રોજિંદા અવરજવર કરતા કર્મચારીઓ માટે આ માર્ગ માથાનો દુખાવો બની ગયો છે. કોંગ્રેસે તંત્ર અને શાસક પક્ષના પ્રતિનિધિઓ પર ઉદાસીનતાનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે સામાન્ય જનતાની સમસ્યાઓ પ્રત્યે કોઈ ધ્યાન આપતું નથી. અંતમાં કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ રોડની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અને નિયમિત પાણી છંટકાવ કરીને લોકોને દૂરથી રાહત આપવામાં આવે. રિપોર્ટર તસ્લીમ પીરાવાલા. નમસ્કાર, હું પિન્ટુ પટેલ વેમાડી. જે સાડલી કાયાવરોહણ રોડ છે એની કામગીરી કાચબા માફક જે ચાલી રહી હતી એને લઈને આજે 6 માસ થઈ ગયા છે. 6 માસ સુધી હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી રહી. એને લઈને ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડી રહી છે. ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા હજુ સુધી કામગીરી ચાલુ કરવામાં નથી આવી. ત્યારે આજે અમે લેખિતની અંદર રજૂઆત કરી છે માર્ગ અને મકાન વિભાગને વડોદરા ખાતે, અને એમને જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી ચાલુ કરવામાં આવે. એમના દ્વારા પણ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે કે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવશે. જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા 7 દિવસની અંદર પ્રતિધરના ઉપવાસ પર પણ અમે રસ્તા પર બેસીશું એવી માંગ કરી છે અમે. એટલે વહેલામાં વહેલી કામગીરી શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।